અને હું તો માણા એક જ ભજન કરીએ કે કોઈ નો કરીએ 84 લાખ જીવ છે ને કાગડા કૂતરા ભેંસું ભૂંડા બાપુ કોઈ ભજન ન કરીએ કે માણસનો અવતાર ભજન માટે જ આપ્યો છે અને પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા છે કોકના બૂસ જ મારવા છે બસ મહેનત કરવી જ નથી તમે જુઓ દાંતે માણા એક જ કાઢીએ કે બીજા જનાવર કોઈ દાંત કાઢીએ કે તમે કોઈ બીજા જનાવરના દાંત કાઢતા ભાર્યું ભેંસ હોય ભેંસ એને હરખું સારું તેમ ખવડાવવાનું તો એ રાજી થાય કે આજ મજા આવી પણ દાંત કાઢીએ કે કૂતરું હોય કૂતરાને આપણે હારા મારું ખવડાવ્યું હોય તો પૂંછડી પટપટાવે દાંત નો કાઢે માણા એક જ દાંત કાઢીએ તા ઈ જ અઢી મણના થોબડા લઈને રખડે એટલે અમે તમારા ગઢ ચા માર્યા છે અરે માણા જેવો અવતાર મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે એમાં હવે તો આ બેનું ને તો કઈ કામ જ નહીં બોલો ઘરે રોટલા કરવા વાળા માણા પછી કે ઢીસણ દુખે ઢીસણ જ દુખે આપણી માયું છે ને શરીરને કસરત આપતી હતી એટલે કઈ નહોતું થતું આ તમે બેઠા બેઠા જામી ગયા મારી લોહીના ગંઠોડા થઈ ગયા એટલે દુખે છે શરીરને આપો થોડુંક વ્યાયામ આપો શરીરને થોડુંક કસરત આપો આપણે આપણી માવડીઓ બાપુ હાથે દળતી હતી અરે રોટલા કરીને પાછું ખેતર દેવા જતી હતી પાછું ખેતરનું કામ કરાવતી હતી ને સાંજે પાછી આવીને પાછી દળીને રાંધીને ખવડાવતી હતી હો વરા જીવ્યા અત્યારે તરી વરાની હોય તો એમ કેડે હાથ દઈને બેઠી હોય અમારે તો કેડમાં આમ થયું ભયું બધા તમે જુઓ માય કાંગ 90% તો દવાઈઓ ઉપર જ જીવે છે તમે જુઓ શરીરની બાપુ ઈશ્વર પાસે માગો તો ઈ માગજો શરીર તું જેટલા દી જીવાડ એટલા દી પણ શરીર સારું આપજે બસ શરીરની સંપત્તિ છે ઈ જ સંપત્તિ આ પૈસા વાળા છે એ 8 દી બીપી મપાવાય લ્યો હવે એને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો હવે શું આ કરવા શું રૂપિયાનું શું કરવું ઓલા ગરીબ છે એ ખાવું કરે લ્યો અહીંયા કઈ છે નહીં ઓલા એમની પાસે ખાવાના ઘર ભર્યા છે ડોક્ટર ના પાડે આમાં શું કરું એમની પાસે પૈસા નથી ને એવડે એ બિચારા હુતા નથી ગમે પૈસા વાળા ચારે થાય જો એમને ઊંઘ નથી આવતી ઓલા પૈસા છે એવડે એમ નથી હુતા કે ચોરી ન જાય ધારું ઉપર એમ નથી
તમે ઈશ્વર તો ત્રાજવું લઈને કેળી ની ખબર રાખે છે ને હાથી ની ખબર રાખે. આ તમે આ બેઠા છો ને આ પૈસા નાખો એને ખબર છે. પણ અત્યારે તો અમે તો ક્યાંક ક્યાંક જાય ને 10 ની નોટ ની શોર્ટેજ છે ને. ભણના દીકરા નાખતા તો નથી પણ છૂટા લઈ જાય અહીંથી ઘરે લઈ જાય. હવે અહીંયા 12 રૂપિયા 13 રૂપિયા દે અને આ છૂટા લાવ્યા હોય અને છૂટા લેવા આવે એટલે છૂટા જે આપતા હોય એને એમ જ થાય ને કે ઉડાડવા લઈ જાય મારા દીકરા ઘર ભેગા કરે. આમાં કોઈને મૂકવું જ નથી. તમે જોવો તો ખરા. પછી આમાં તમે દાણા જોરે બાપુ માતાજી ભુવાજી કઈ ગોતી શકે શું ભલામણા. આપણે ઉપયોગ ન થાય તો કઈ નહીં કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે. અરે શું ભલામણા જીવન મળ્યું છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે મરી જવાય જીવાય નહીં. કૂતરું નથી ઓળખતો દુનિયા શું ઓળખે. હા ને આપણું કૂતરું ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો એ જોવે ગાતો લોખે છે જ્યાં બટકું રોટલો નાખ્યો. એને પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ માલ માલધારી માણા હોય ને એક જણ હોય ને બાપુ 50 ગાયું હોય કે 100 ઘેટા હોય એક માણા ચારતો હોય. શું કામ? એની હારે એને બાપુ લગાવશે હોય હારે એનો પ્રેમ છે. એને તમે કદાચ લાફો મારો લાકડી મારો ને તો બાપુ જાનવર તમારું પૂરું કરી નાખે. આ પ્રેમની વાત છે. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકીને હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ સરી 28 અક્ષરનો મંત્ર છે. પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી એ વેમ છે. કોકને આંતળી બાપુ જેથી અડી જાય ને તેથી તમારું પૂરું થઈ જાય. કહેવાનો શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત જ નથી. પણ આપણને મગજમાં નથી. ઘણી જગ્યાએ અમે ભજનમાં જાય ને ત્યાં ગામમાં ગોદડા લઈને વાડીએ જાય. આપણે એમ કે આજ ગામમાં ભજન છે એ હોવા ન દે. સંતો કહે છે જાગો. માણા વાડીએ જઈને હોઈ જાય બોલ એટલે ન ઉતરે ન ઉતરે. શું કે છે વાતાવરણ? રામાપીર લાજ રાખજો અમારી કે અમારું ઘર આ નથી. રામદેવજી બાપા નો આપણો હેલો છે ને હેલામાં એક એમાં એવું આવે કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય એવું આવે ને. તો એવું કેમ છે? હુકમ નથી એનો. આપણો હુકમ નથી અહીંયા જવાનો. એ ડેલા બંધ છે એમ નથી. આપણે સમજતા નથી એટલે માથા કૂટશે. હું કમ કરો ને તો જાત્રા થાય એવું કીધું છે રામા બાબા. તમારું મારું જે માલિકા હું પીડ્યું છે ને એ લોહી પીવે છે. હું કંઈક છું તું કંઈ નથી. માણસ જન્મે ને 1.5-2 કિલોનો જ હોય. 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી શમશાનમાં હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો એટલે 1.5-2 કિલો થાય. કાંઈ છે નહીં. વચ્ચે ઠેકડા મારવાનું. મેં ખેતર લીધું ટ્રેક્ટર લીધું મકાન જાવ ત્યાં લેતા જજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ ને કાંઈ છે નહીં. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને આ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને એની આમ દ્રષ્ટિ ગઈ ને રસાલો ઉભો રખાયો. એ કે ઉપર મારો ઓલા ફકીર પાસે જવું છે. ફકીર બાપુ એક ધોતડી પહેરેલી પગ ઉપર પગ ચડાવીને પીડી ટેકાવીને પાણાનું ઓશેકું કરીને બાપુ ફૂટપાથ ઉપર જમાવી લે. ભાઈ એટલે સિકંદર અહીંયા જઈને કહે છે કે એ ફકીર માઈક તને મોજ આવે માઈક મને મોજના તોરા છૂટે છે. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસેવો પડી ગયો. અત્યારે દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો. આને પહેરવા લુગડું નથી તો ભાઈડો ના પાડે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું તો અહીં ભલા મને ટેસ્ટથી બીડી પીવા દો ને હું અહીં તમને નડું છું. અને ભાઈ સિકંદરને એમ થયું વાહ તારી મોજ વાહ તારી ફકીરી. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું. આને કાંઈ નથી તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ ભલામણા કંઈક તો માગી કે પણ હું માગું? હમણાં ભૂખ લાગી હતી સામેથી ડેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળ્યો એને મને બીડી આપી. બીડી ટેકાવી હું આજે કોઈક બીજી બેન ખાવા નહીં આપે. કેટલો સંતોષ છે. અને આમાંથી કોને સંતોષ છે? કોઈ ઊંચો હાથ કરો તો કોઈ નથી. મને નથી. તમને શું? એટલા બધા આપણે હળીએ સીડ્યા છીએ કીધાની વાત નથી. રામ ઈ કે પણ ભલામણા કંઈક માઇક તો થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો કે તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ વાય બીજું કાંઈ નથી જોતું.
અને સિકંદરને વાઈટ હોય તો લોહીનો. એ કે હું ખુદાના દરબારમાં જાઉં ને, આ દુનિયા છોડીને જતી જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે, આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં આવી મને મોજ દેજે એવું કહું. કે હવે તમે કેદી મરો, કેદી જાઓ અને કેદી તમને મોજ આવે, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. જો આ પતે એવું છે. રાવણ શું ખોઈ ગયો ને કરણ શું લઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને, એમ છે આ બધું? અરે આ તો બધું માથા હાટે માલ છે રામ, એમ નામ નથી. હું મારી વાત કરું ને, એક ખટારાનો ડ્રાઈવર હું, આ તમારો રોડ મેં ઘસી નાખ્યો. આ તમારા અહીં સાયલાના અમારા ભેગા જેટલાય ડ્રાઈવરમાં હતા. હા હા, હમણાં અમારે ઓલા ચંદુભાઈ એમની લોજના જ રોટલા તોડતા અહીં આવી, અને કોઈ અડધી ચાનું પૂછતું નહોતું. અત્યારે કે બાપુ આવો આવો, બાપુ આવો. આ ભજનનો પ્રતાપ. મારો કહેવાનો મિનિંગ, ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય, ઓગણીમી કોમ કહેવાય. આ ખટારો લઈને બાપુ આખું હિન્દુસ્તાન રખડી આવ્યો. ખટારો તો બાપુ દુનિયાના છેડાવું કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ મારો દેહ નથી અબડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, ફરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો ને પૂરવાર કરી દે ને મારી સાથીમાં ડામ દઈ દો. દરબારનો દીકરો બીજા રાજ્યમાં જીવો હોય ને બાપુ ન કર્યું એવું મને એક દેખાડો, પગ ચાલી પાડું એને. મારા કુટુંબમાં નથી. હા, અને હું તો તમને ના પાડું છું, કોઈ કરતા હોય ને તો છોડી દેજો, અને છૂટે નહીં ને તો ચેલા ન બનાવતા. મો હા, ઝાઝી ઉંમર થયો, મારે બીડીના લખણ છે નથી છૂટતા, પણ ચેલા ન બનાવાય. આપણી વાયેલી પેઢી નો ચેલા શીખવાડતા. હા, એ મુદ્દાનું છે. વાયેલી પેઢીને સુધારજો થોડી. અને બાપુ છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી જીવે એવું નથી આવ્યું. હવે આમાં જો જીવતા ન આવડે તો આંટો થયો નથી લાગતું. હે, થીગડા ઉપર થીગડા, આપણા બાપા મરી ગયા ભલા મને, થીગડા ઉપર થીગડા લઈ મારી મારી. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું, એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા પાકા. અમારા દીકરા છે એવડે પહેરે ને, તો મેં કીધું બેટા આવા તમે પહેરતા જ ખબર નહોતી આવું ટાણું આવશે ને, કે હાજબેન્ડ રાખ્યો હતો નહીં, અત્યારે તારી યાર પહેરે. શું ભલામણ તમે જોવો તો એક આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દઉં. દેરના બાપુ પ્રદર્શન હોય. ફાટલા પહેર્યા હોય ને આપણે કે કેટલા નું લાવ્યો હતું, કે 5000 નું, એટલે ફાટલા 5000. જોવો તો ખરા. પેલા ભેંસું ઉભી બી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. ત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. એક ભજીયો નાખજો, થોડાક ભાત નાખ, ભિખારી જેવી જિંદગી કરી નાખી. તોય પાછા કહે છે મેરા ભારત મહાન. શું કપાળ મેલા ખટારા ટાટા લઈ કે ભારત મહાન થાય. મારા ખટારા મેં લખેલો હતું એક દી, ભાઈ હું તો દાજે બધો પાણી ઘસી નાખ્યું, આમાં જ્યાં ભારત મહાન થાય. તમારે મારે ભારત તો મહાન જ છે બાપા, મારે તમારે સુધરવાની જરૂર છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે? મેં કહ્યું તું હું બે ડફોળ છે, આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. આ દુનિયાને ક્યાં શીખડાવવાનું હતું? આપણે સુધરી જાવ ને, આપણેથી ચાલુ કરો ને. હું મારી બેન બે આમાં હાલા જતા હોય તો કોઈની એવી દ્રષ્ટિ ખરી કે બે ભાઈ બેન હાલા જતા લાગે છે? આ વિચાર આવે આપણે? હું મારી દીકરી બે હાલા જતા હોય તો કોઈ બાપ દીકરી હાલા જાય છે એવું વિચાર આવે? વિચાર હારા નથી, દ્રષ્ટિ હારી નથી, તમારું મન હારું નથી, ને પાછા તમે સતયુગની રાહ જોવો છો. જિંદગીમાં નો સતયુગનો બાપ છે, જીવતા આવડે ને. સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેચી નાખવું પડ્યું. હજી બૈરા વેચવાનો વારો નથી આવ્યો આપણો. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાણીની બાપુ બજારમાં હરરાજી કરવી પડી. લેવી છે કોઈને ભાઈ, લેવી છે. તમે વિચાર તો કરો, મહારાજા હતો, હારો ગરાગ નો જડ્યો, હારો ગરાગ તમે જોવો ક્યાં વેચાણાય. જીવતા આવડે ને તો સતયુગ કરતા હારો દે દુનિયા છે બાપુ. બાયું ચડાવે છે, વાતો કોની પાસે કરી? અમને ઘણા કે દરબાર હોય તારા ઘરનો ભાઈ, અમે અમારા ઘરના જ છીએ બાપા. ને આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે તમારે. ઘણા કે તમે ભેગા જ મોડા થયા ભલામણા, ને કે હું ધંધો જ આ કરતો. કાંઈ આપણી જિંદગીમાં સારું કામ કર્યું? ખટારા ડ્રાઈવરે હું સારું કર્યું હોય? ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નથી. આપણે બાજવાનું, મારવાનું, તોડવું, અને માર્યા છે એવું નથી, મારે ધરીને ખાતો. કહેવાનો મિનિંગ આપણે સારા કામમાં હતા નહીં, પણ મેં એટલા માટે હું કહું છું કે મારા મા બાપની મેં સેવા કરીને મારો આજ મેળ પડી ગયો. હું એટલા માટે કહું છું કે માને ને બાપને બાપુ સાચવવું છે. મારી હાથ જોડીને વિનંતી છે, અને આ બેનોને ખાસ વિનંતી કરું, તમારા મા બાપને આબરૂને બાપુ એક માથાના વાળ જેટલો ડાઘ લાગે ને એવું પગલું ન ભરે.
પછી તમે તમારા માલિક છો, હું કોઈ માલિક નથી. પણ મારી વાત તમને જો મગજમાં ઉતરે ને તો તમે એકલા હોય, ઘરે હોય, હુતા હોય, તે મારી વાતને તમે વિચારજો, સાચી છે. તમારા આત્માને તમે પૂછજો. કારણ કે જે મા બાપના આત્મા કકડાવ્યા છે ને એ જિંદગીમાં બાપુ સુખી ન થાય. કદાચ તમારે અત્યારે 5 દી જુવાની છે, પૈસાનો પાવર હોય, જુવાન લોહી હોય, અને થોડાક તમે ઠેકડા કદાચ ભરી શકો, ન ભરી શકો એવી વાત નથી. આખર તમારો કોઈ દી વિજય ન થાય, દરવાજા ચારે બાજુથી બંધ થઈ જાય, પછી બાપુ કોઈ ધણી નહીં થાય. લખવું હોય તો લખી લેજો. અત્યારે જે આપણે બગાડો, આ તો હું બોલું છું, બાકી તમને બધાને ખબર છે, નથી ખબર? કહેવાનો મારો અર્થ કે આપણા માતા પિતા આપણા માટે કાંઈક તો કર્યું જ છે. બાકી અત્યારના છોકરા તમને ખબર ન પડે, તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. મારા દીકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. બાવળિયા ઉગાડ્યા તો જમીન નો વેચી. અને અત્યારે હોંડા લેવું હોય તો કે 2 વીઘા ઓછી નાખું. લે, અમારે ત્યાં 1-2 જણા છે ને જમીન વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કહ્યું આંખશો ચા ફળિયામાં? પછી કે હાથી લાવવાના તમે પૈસા નથી. તમે મોટર ઘોડે લઈને ફરો. અરે કોકના વાદ કરીને તમે દુખી થવાના ધંધા ન કરાય રામ.